એક પ્રસંગની અંદર યમુનાના કિનારે વૃંદાવનની અંદર કોઈ પ્રસંગ હતો. પ્રસંગ પૂરો થયો એટલે નંદ બાબાએ કૃષ્ણચંદ્રનો હાથ રાધાના હાથમાં આપ્યો. નંદ બાબા કહે છે રાધાને કે રાધા बिटिया लाला को घर छोड़ के आओ. રાધાએ લાલાની આંગળી પકડી છે. રાધા મોટા છે, કૃષ્ણ નાનો છે. સીતા મોટા હતા, રામ નાના હતા. અહીંયા રાધા મોટી છે, કૃષ્ણ નાના છે. આંગળી પકડી છે. કૃષ્ણચંદ્રને નંદાલયમાં મૂકવા જાય છે. નંદાલયમાં મૂકવા ગયા, કૃષ્ણનો હાથ જશોદામાના હાથમાં આપ્યો, પણ જશોદાની નજર રાધા ઉપરથી હટતી નથી. આહા, કેવી સુંદર છોકરી છે. આવ બેટા બેસ, કઈ ખા તું. શું જોઈએ છે તારે? પાણી પીવું છે, દૂધ પીવું છે, માખણ ખાવું છે? બેસ તું ઘડી. બેસાડે છે, વાત કરે છે. કાનો ચિત્તચોર છે તો રાધા કઈ ઓછી નથી. રાધાએ જશોદામાનું ચિત્ત ચોરી લીધું છે. સવારની વાત, રાધા તો જતી રહી, પણ રાધાના વિચારો જશોદામાના મનમાંથી નથી જતા. નંદ બાબા આવે છે અને જશોદામાં નંદ બાબાને કહે છે કે આજે સવારે તમે જે પેલી દીકરીને મોકલી હતી ને લાલાને મૂકવા માટે, એ રાધા કેટલી ડાય છે, કેટલી સુંદર છે. તો કે હા બરાબર છે. તો કે આપણા લાલા માટે કેમ લાગે? નંદ બાબા કે હજી આને આંગળી પકડીને મૂકવા આવવો પડે? સગાઈની વાત કરો છો? તો કે હા. કે છોકરો હજી નાનો છે, ચાલતા આવડતું નથી, ખબર પડતી નથી, મૂકવા આવવો પડે છે, હજી વાર છે. જશોદામાં કે ના, આપણે વાત કરી દેવી જોઈએ. છોકરી કેટલી સુંદર છે, કેટલી ડાય છે. હવે આવી છોકરી સુંદર હોય, એના બાબા થોડા એને ઘરે બેસાડી રાખે? આપણે વાત કરી દેવી જોઈએ. નંદ બાબા કહે છે કે ઉતાવળ ઘરમાં, માનું હૃદય છે તારું, ઉતાવળ ન કરો. જશોદા માનતા નથી. નંદ બાબા કહે છે પણ આપણે પેલા કૃષ્ણને તો પૂછીએ. લાલા બોલો તો તૈયાર છો? કે હા. આવ્યો છે. પૂછે છે રાધા મૂકવા તને આવી હતી, તને ગમે છે? તો કે હા. કરો. કૃષ્ણ કહે છે કે મૈયા મોરી મોહે એસી ધોતન્યા ભાવે. મને આવી જ છોકરી કરો. નંદ બાબા કહે છે કે સમય જવા દો, બધું થઈ જશે. થોડા દિવસો વીત્યા છે પણ જશોદા માના મનમાંથી જતું નથી. એક વાર નંદ બાબા ઘરે નહોતા અને જશોદામાં ઉપડ્યા છે રાધાના ઘરે. રાધાના ઘરે ગયા. રાધાની માં કે છે આવો આવો, પધારો પધારો. અહો ભાગ્યમ અહો ભાગ્યમ અહો ભાગ્યમ ન સંશય. આજે અમારી ઘરે નંદરાણી, પધારો પધારો. બેસાડ્યા છે, આગતા સ્વાગતા કરી છે. જશોદામાં કહે છે કે તમારી દીકરી બહુ ડાય છે. એકવાર મારા લાલાને મૂકવા માટે આવી હતી. બહુ ડાય છે, બહુ સંસ્કારી છે, બહુ સુંદર છે, બહુ ગુણવાન છે. વાત તો આવી રીતે જ કરે ને, સીધું તો ન કહેવાય. વાત માંડી, 30 મિનિટ સુધી વાત કરી. બહુ ડાય છોકરી. તો કે હા, વડીલોના આશીર્વાદ, પિતૃઓની કૃપા છે, દીકરી ડાય છે. ધીમે રહીને કીધું કે મારા લાલા માટે કેમ લાગે? ને રાધા રાણીના માનો મગજ ગયો. તમે સગાઈની વાત કરવા આવ્યા છો? અરે મારી રાધા તો શું, ગોકુળમાંથી વૃંદાવનમાંથી કોઈ તમારા લાલાને દીકરી નહીં દે. ચોર છે તમારો દીકરો. કોઈના ઘર સાજા નથી રહેવા દીધા, કોઈના માટલા સાજા નથી રહેવા દીધા. આ તો અમે ગરીબ માણસ છીએ એટલે તમે અમારી મજાક ઉડાડવા આવ્યા છો? રાધા તો નહીં, કોઈ તમારા દીકરાને દીકરી નહીં આપે. ચોરને કોણ દીકરી આપે? જશોદામાને ખોટું લાગી ગયું. ક્રોધ આવી ગયો લાલા ઉપર. આની માટે કોઈ કમી નથી રહેવા દીધી, તો પણ બહારનું જ ભાવે. લાલાને ખવડાવવા માટે સાંભળજો, 1000 ગાય દોવાય, એનું દૂધ
100 ગાયને પીવડાવવામાં આવે. ઈ 100 ગાયને દોવામાં આવે, એનું જે દૂધ થાય એ 10 ગાયને પીવડાવવામાં આવે. ઈ 10 ગાય દોવાય, એનું જે દૂધ નીકળવામાં આવે એ ગંગી નામની કપિલા ગાયને પીવડાવવામાં આવે, અને ઈ કપિલા ગાયનું, ગંગી ગાયનું દૂધ લાલાને પીવડાવવામાં આવે. આવી રીતે લાલાને રાખતા હતા. અને જે ગેસ બંધ કરવા માટે દોડ્યા હતા ને લાલાને મૂકીને, ઈ માટે કે ગંગી ગાયનું દૂધ જો ઉભરાઈ જશે, ઢોળાઈ જશે તો મારા લાલાને શું ખવડાવીશ? આ ભાવ હતો. ગંગી ગાયનું દૂધ આટલું આટલું કરીએ છીએ, ઘરની અંદર માખણના બેડા ભર્યા છે, મિશ્રીના બેડા ભર્યા છે, દૂધ છે, માખણ છે, છાશ છે, પણ બહારનું જ ભાવે. ઘણા માણસો હોય ઘરનું ન ભાવે, બહારનું જ ભાવે. કારણ કે બહારના જેવા મસાલા, મેં કીધું એમ, ઘરની રસોઈમાં ન પડ્યા હોય. બહારની જ રસોઈ ભાવે. લાલાને પણ બહારનું જ ભાવે. ચોરી કરીને ખાવાની એને મજા આવે. રાધાની માએ અપમાન કર્યું છે, તમારો દીકરો ચોર છે, એને કોણ દીકરી આપે? જશોદામાને ખોટું લાગી ગયું છે. ઘરે આવ્યા છે, એટલા ગુસ્સામાં છે, એટલા ગુસ્સામાં છે. નંદ બાબાને કહે છે કે તમારે આનું કઈ કરવું જોશે. શું થયું? તો કે રાધાની માએ મારું અપમાન કર્યું છે, ચોર કીધો છે. જશોદામાને નંદ બાબા કહે છે કે તમે ત્યાં ગયા શું કામ? મેં તમને ના પાડી હતી ને. જ્યારે પોતાનો વાંક હોય ને ત્યારે વાત જવા દે. એ બધી વાત છોડો, તમે આનું કઈક કરો. તમે કૃષ્ણ અંદર બેઠો બેઠો બધું સાંભળે છે. કૃષ્ણ વિચાર કરે છે કે આ મને ચોર કહે છે. નિયમ એવો છે કે ચોરી કરે તો ચોર છે, પણ ચોરીની વસ્તુ સાચવે ઈ પણ ચોર છે. તો હું પણ અહીંયાનો નથી, મને પણ ચોરીને સાચવો છે, હું પણ ચોરીનો માલ છું. તમે કેના? તમે પણ ચોર છો. મનમાં ને મનમાં વિચાર કરે છે. કૃષ્ણને પણ ખોટું લાગ્યું કે રાધાની માએ મારી માનું અપમાન કર્યું. જોઈ લઈશ. થોડો સમય વીત્યો છે. આ બાજુ થયું એવું કે રાધાને મૂર્છા આવી ગઈ. રાધા બેભાન થઈ ગયા. બધી ગોપીઓ બધી ભેગી થાય છે. રાધાની માને કહે છે કે દીકરી આટલી સુંદર છે, કોઈની નજર લાગી હશે, તમે કઈ ધ્યાન રાખ્યું નહીં, તમે દીકરીની ઉપર ધ્યાન આપ્યું નહીં, શું થશે હવે? ડરી ગયા છે ગોપીઓ બધી. ગોપીઓ બધી ભેગી થઈને એમાંથી કોઈક ગોપી એવું કીધું કે જ્યારે જ્યારે ગામની અંદર તકલીફ આવી છે ત્યારે કૃષ્ણએ બચાવ્યા છે, અને કૃષ્ણ આવું બધું જાણે છે. કૃષ્ણને બોલાવો. રાધાના માં દોડતા દોડતા ગયા છે નંદાલયમાં. જશોદામાને કહે છે કે માં તમારા લાલાને મોકલો, મારી રાધાને કંઈક થઈ ગયું છે. જશોદામાં જાણે બદલો લેતા હોય. ચોર છે તો એને શું આવડે? ચોર છે એને શું ખબર? હજી તો નાનું બાળક છે, એને શું ખબર પડે? માં કહે છે કે તમે આવું ના કરો, લાલાને મોકલો, મારી દીકરીને કંઈક થઈ જશે. નંદ બાબા કહે છે મોકલો, આવું ના કરો તમે. પણ જશોદા કહે છે કે એ ચોર છે, એને કઈ ખબર ના પડે, એને કઈ આવડે નહીં. રાધા રાણીના માં કહે છે તમે એકવાર લાલાને પૂછી તો જુઓ. જશોદામાં કહે છે લાલા? ઓલો કે હા, તૈયાર જ હોય. હા અહીંયા આવો. કોઈ બેભાન થઈ ગયું હોય તો તને ભાનમાં લાવતા આવડે છે? તો કે હા આવડે છે, પણ જવું નથી. લાલો કહે છે આવડે છે પણ જવું નથી, એ કોકને બોલાવી લેશે. જશોદા કે હાલતી નો થાન છાનો મનો જાવું છે ને બહાના કરે છે. કૃષ્ણ આવ્યો છે સાહેબ, ટોળે વળીને ઊભી છે. આગા જાઓ, હટી જાઓ, સાઈડમાં જાઓ. રાધા પાસે ગયો, રાધાનો હાથ પકડ્યો. કેમ જાણે મોટો ડોક્ટર હોય, MBBS ની ડિગ્રી લીધી હોય, આમ હાથ પકડ્યો.
ઓલા બધા કે તું કાંઈ બોલ, હું છે અમને ખબર પડે. ખલાસ ખલાસ થઈ ગયો, કેસ પૂરો થઈ ગયો, ખલાસ. ત્રાસકો પડ્યો બધા. શું બોલે છે લાલા? હા જે છે એ બોલું છું. અરે ના, તું બરાબર જો, બરાબર ચેક કર, બરાબર તપાસ કર. પાછો હાથ પકડ્યો. આમ તો જો કે ખલાસ છે, રજૂઆત જોજો એની. આમ તો જો કે ખલાસ છે, પણ તમારા હાથમાંથી દીકરી ગઈ, પ્રારબ્ધ પૂરું થઈ ગયું, દીકરી ગઈ, ખલાસ છે. રાધા રાણીના માં કૃષ્ણના પગમાં પડી ગયા. આવું ન કરો, કંઈક ઉપાય બતાવો. કૃષ્ણ કહે છે કે તમારા પ્રારબ્ધમાંથી દીકરી જતી રહી છે, પણ જો આની સગાઈ થઈ જાય, આની સગાઈ થઈ જાય અને જો સામેવાળો પક્ષ બળવાન હોય, એનું ભાગ્ય જોર કરતું હોય, તો કઈક ચાન્સ. એ પણ પાછો ગેરંટી નથી લીધો, તો કદાચ. રાધા રાણીના માં વિચાર કરે છે કે તાત્કાલિક ઇમરજન્સી, આ કઈ નાની વાત થોડી છે કઈ. તો કે તો હું શું કરું? બધાએ કીધું કે તમે તમારી ઘરે જશોદામાં સામેથી આવ્યા હતા ને માગું લઈને, તો એ ઘર કેમ લાગે? તો કે મેં તો એમનું અપમાન કર્યું છે. તો કે અપમાન કર્યું છે તો માફી માંગો. રાધા રાણીના માં કુમકુમ, ચંદન, અક્ષત, પુષ્પ લઈને ગયા છે નંદ બાબાના ઘરે. જશોદામાના કહે છે કે મારી રાધાની સગાઈ તમારા દીકરાની સાથે કરેલી છે. જશોદામાં ના પાડે છે, પણ માં માનતા નથી. બાર શાખ ઉપર ચાંદલો કરી દીધો કે આજથી અમારી રાધા મેં તમને આપી. સગાઈ થઈ ગઈ છે, પાછા ગયા છે, આવીને કીધું છે કે લાલા સગાઈ કરીને આવી છું. અચ્છા પાકું? તો કે હા. આમ હાથ પકડ્યો, પાછો માથા ઉપરથી મોરનું પીછું કાઢ્યો અને રાધાની ઉપર ફેરવે છે અને મંત્ર બોલતો. હા, મંત્ર તો હું બોલતો હોય, શું બોલ્યો એને પોતાને નહીં ખબર હોય, કઈક બોલ્યો છે. આમ પીછું જ્યાં 3 વાર ફેરવું છે સાહેબ, રાધા રાણી આળસ મરડીને બેઠા થયા છે. જાણે દિગ્વિજય કરીને આવતો હોય એમ કૃષ્ણ પોતાના ઘરે આવે છે. જશોદા માં કે છે આ બધું કેવી રીતે? લાલો કે તું મને મંજૂરી તો આપ, એક નહીં આખી 12 શાખ ભરી દો, મંજૂરી આપ.